કામરેજ સુગર ખાતે શેરડીના સારા ભાવો જાહેર કરવા બદલ માંગરોળ તાલુકાના ખેડૂતોએ ચેરમેનશ્રી અને ડિરેક્ટરોનું સન્માન કર્યું હતું. કામરેજ સુગરના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી ઊંચા ભાવ ખેડૂતોને શેરડીના મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. માંગરોળ તાલુકાના વિવિધ ગામના ખેડૂતો દ્વારા સંસ્થાના ચેરમેન અશ્વિનભાઈ પટેલ તેમજ માંગરોળના ડિરેક્ટર જયેન્દ્રસિંહ દેવધરાનું સન્માન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો દ્વારા આ સન્માન થઈ રહ્યું છે. માંગરોળ તાલુકાના વિવિધ ગામના ખેડૂતો કામરેજ સુગર ખાતે પહોંચ્યા હતા અને સંસ્થાના હોદ્દેદારોનું તેઓ દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે, અભિનંદન આપવામાં આવી રહ્યા છે. માંગરોળ તાલુકાના ખેડૂત આગેવાનો હર્ષદભાઈ પંડ્યા, અતુલભાઈ પટેલ, હર્ષદભાઈ પ્રજાપતિ તેમજ કઠવાળા ગામના અર્જુનસિંહ રાણા, મોટી પારડીના રાજેન્દ્રસિંહ આલુંજા, શૈલેષભાઈ ખેર, ભાવેશભાઈ મેઘાત, ગજેન્દ્રસિંહ દેવધરા, કિશોરભાઈ સોલંકી, ભદ્રેશભાઈ બાકરોલા, હેમંતભાઈ બલુભાઈ સહિત સંખ્યાબંધ ખેડૂતો દ્વારા સંસ્થાના ચેરમેનશ્રી અને ડિરેક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને સારા ભાવ મળતા સમગ્ર વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને સંસ્થાના સંચાલકોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આજે તારીખ 1ના રોજ માંગરોળ તાલુકાના ખેડૂતો દ્વારા સન્માન કરાયું હતું.